નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય હિન્દીનું વાર્ષિક પરીક્ષા 2025 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો જો પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે નિમ્નલિખિત पंक्तियों का भावार्थ अपने शब्दों में लिखिए। તો તમારે જે આમાં 3 કાવ્ય પંક્તિઓ આપેલી છે, કાવ્ય પંક્તિઓ તમારે તૈયાર કરી નાખવાની છે અને બીજા મિત્રોને પણ આ પંક્તિઓ શેર કરજો, કારણ કે આઈએમપી કહેવાય। પહેલાં તમારા 3 વાંચવાની છે અને પછી જ આગળ બીજી તમે પાઠ્ય મુજબ વાંચજો। પછી આગળ જો પ્રશ્ન 1ની અંદર બ આપેલો છે કે किस साधन की क्रांति आ गई है। तो એમાં જવાબ આવશે મિત્રો विज्ञान के साधन की क्रांति आ गई है। બીજો પ્રશ્ન છે हमें किससे बचकर रहना चाहिए। तो એમાં જવાब આવે हमें बुराई से बचकर रहना चाहिए। तीजो છે वैज्ञानिक खोज की वजह से किसकी बचत होती है। तो एनो जवाब था मित्रों कि वैज्ञानिक खोज की वजह से समय और शक्ति की बचत होती है। પછી આગળ પ્રશ્ન 2 નો અ આપેલો છે, જેમાં તમારે સહી વાક્ય ચुनकर વાક્ય ફેરથી લખવાનું છે। તો પહેલું છે બડગરા ગાંव में, પછી આમાંથી આપણે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનો છે। એમાં જવાબ આવશે મિત્રો બી सभा का आयोजन किया गया। પછી બીજો પ્રશ્ન છે तरह तरह के पकवान बनाते हुए। तो એમાં ઓપ્શન આવશે જવાબ એ तेल खत्म हो गया। પછી પ્રશ્ન 2 નો બી, જેમાં તમારે મોટા પ્રશ્નો આવશે 2 ગુણના। એક પ્રશ્ન આપેલો છે એમાં कि किन उपकरणों के माध्यम से संदेशा व्यवहार हो सकता है। તેમાં જવાબ આવે મિત્રો કે पत्र और दूरभाषक के माध्यम से संदेशा व्यवहार हो सकता है। બીજો પ્રશ્ન છે आप अपने जेब खर्च का उपयोग किस प्रकार करते हैं। तो આ મિત્રો દરેક વિદ્યાર્થી પોતાના રીતે લખી શકે તે તેના ખર્ચો કઈ રીતનો ઉપયોગ કરે છે તેના ખર્ચા માટે। પછી હવે મોટા પ્રશ્નો આવશે જે તમારે 3 ગુણના આવશે। ટોટલ 6 ગુણના પ્રશ્નો છે। એમાં પહેલો આપેલો છે કે આપ नेपोलियन की जगह होते तो क्या करते। તેનો જવાબ થાય મિત્રો જો मैं भी नेपोलियन की जगह अगर मैं होता तो मैं भी न्याय और ईमानदारी का पालन करता। બીજો પ્રશ્ન છે हम धरती पर सुख सुविधाएं कैसे निर्माण करेंगे। तो हम धरती पर वैज्ञानिक ज्ञान और नए उपकरण तथा अनुसंधान से सुख सुविधाएं निर्माण करेंगे। तीसरा प्रश्न है मित्र के साथ हमें कैसा व्यवहार करना चाहिए। तो मित्र के साथ हमें प्रेम, सहानुभूति और समझदारी से व्यवहार करना चाहिए। આગળ મિત્રો પ્રશ્ન 3 આપેલ છે, જેમાં તમારે મુહાવરાનો અર્થ આલી અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો પહેલો મુહાવરો છે સિર ખુજલાના। તો એનો જવાબ થશે મિત્રો સોચના। બીજો મુહાવરો છે સિર પકડ કર બેઠ જાના। તો એનો જવાબ થશે હતાશ હોના। અને ત્રીજો છે રોબ જમાના। તો એનો જવાબ થાય अपना प्रयास प्रभाव दिखाना। ओके, अपना प्रभाव दिखाना। चौथो છે नाक में दम करना। तो એનો જવાબ થશે મિત્રો પરેશાન કરકે રખના। પછી આગળ તમારે એક ચિત્ર આવશે, એના આધારે તમારે 8 થી 10 વાક્ય બનાવવાના। ચિત્ર સેમ ના પણ આવી શકે તો એના આધારે તમારે 8 થી 10 વાક્યો બનાવવાના રહેશે। પછી આગળ છે દિए गए चित्र के आधार पर कहानी લખવાની છે। તમને એક ચિત્ર આપેલું છે, એના ઉપરથી તમારે વાર્તા બનાવવાની રહેશે, એને જે તમારે 6 ગુણમાં આવશે। પછી પ્રશ્ન 6 આપેલો છે કે નીચે दिए गए परिच्छेद का मातृभाषा में अनुवाद करके लिखिए। मतलब તમારે ફકરાને કમ્પ્લીટ ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો આવશે, એ પણ 6 ગુણનું છે। तो આનું મિત્રો ગુજરાતી થશે। જુઓ પહેલું વાક્ય સમજો કે नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था। तो આનું વાક્ય શું થાય કે ગુજરાતીમાં શું અનુવાદ થશે नेपोलियन જ્યારે નાનો છોકરો હતો ત્યારથી જ તે સત્યવાદી હતો। પછી આગળ બીજું વાક્ય છે एक दिन वह अपनी बहन इलाइजा के साथ आँख मिचोली खेल रहा था। तो गुजराती થશે એક દિવસ તે પોતાની બહેન ઇલાઇજાની સાથે સંતા કુકડી રમતો હતો। પછી છે इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था। तो આનું ગુજરાતી થશે ઇલાઇજા સંતાઈ ગઈ હતી અને નેપોલિયન એને શોધવા માટે અહીં તહીં દોડી રહ્યો હતો। પછી આવશે અચાનક વહ એક લડકી से जा टकराया। તો એનું ગુજરાતી થાય અચાનક તે એક છોકરી સાથે ટકરાઈ ગયો હતો। આગળ આપેલ છે લડકી અમૃત बेचने के लिए ले जा रही थी। તો આનું ગુજરાતી થાય છોકરી જામફળ વેચવા માટે જઈ રહી હતી। नेपोलियन के टकराने पर उसकी टोकरी नीचे गिर पड़ी। तो नेपोलियनના ટકરાવાથી એની જે ટોકરી હતી એ નીચે પડી ગઈ।
પછી પ્રશ્ન 7 છે, જેમાં તમારે એનું લિંગ પરિવર્તન કરવાનું છે. તો પહેલું છે પુત્ર, તો એનું થઈ જશે લિંગ પરિવર્તન પુત્રી. પછી બીજું છે નાશ, તો નાશનું જો લિંગ પરિવર્તન રહેતું નથી, પુલ્લિંગમાં જ રહેશે. આપણે કોઈ પણ 5 લખવાના છે, તમને ટોટલ 6 આપેલા છે. પછી ત્રીજું છે શેરની, તો એનું લિંગ પરિવર્તન થશે શેર. ચોથું છે દેવી, તો એનું લિંગ પરિવર્તન થશે દેવ. પાંચમું છે ગ્વાલા, તો એનું લિંગ પરિવર્તન થશે ગ્વાલિન. અને છઠ્ઠું છે જાદુગર, તો એનું લિંગ પરિવર્તન થશે જાદુગરની. પછી પ્રશ્ન 8 આપેલ છે, જેમાં ફરી પ્રશ્ન આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે પત્ર મેં પતા કિસ ઓર लिखा गया है, તો એમાં જવાબ આવશે મિત્રો પત્ર મેં પતા दाई ओर लिखा गया है. બીજો છે પત્ર किसने किसको लिखा है, तो पत्र धीरज ने अपने मित्र हर्षिल को लिखा है. तीजू છે पाठशाला में कौन सा अभियान चल रहा था, तो पाठशाला में मित्रों पुस्तकालय सप्ताह अभियान चल रहा था, એનો જવાબ થાય. પછી ચોથો પ્રશ્નનો જવાબ મળેલ નથી. પાંચમો પ્રશ્ન છે પત્ર में किसका महत्व बताया गया है, तो મિત્રો એનો જવાબ થાય છે पत्र में पुस्तकों का महत्व बताया गया है. પછી પ્રશ્ન 8, એમાં પણ મોટા પ્રશ્નો છે. પહેલું છે मन की सफाई का कार्य कौन करता है, तो એનો જવાબ થાય पुस्तक मन की सफाई का कार्य करता है. પછી બીજું છે पत्र कब और कहाँ से लिखा गया था, तो मित्र पत्र 20 अगस्त 2011 को गांधीधाम से लिखा गया था. तीजू છે किताबें हमें क्या क्या देती है, तो એમાં જવાબ આવશે મિત્રો किताबें हमें ज्ञान, मनोरंजन और प्रेरणा देती है. चौथું છે किताबों से किसकी पूर्ति होती है, तो એનો જવાબ થશે મિત્રો किताबों से ज्ञान की पूर्ति होती है, अथवा ज्ञान की आवश्यकता की पूर्ति होती है. પછી 9મો પ્રશ્ન છે, જેમાં તમારે ચિહ્ન લગાવવાનું છે, વિરામ ચિહ્ન યોગ્ય જગ્યા ઉપર. અને 10મો પ્રશ્ન છે, જેમાં તમારે કહાવતનો અર્થ લખવાનો છે. તો પહેલું છે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે, તો એનો જવાબ થાય મિત્રો દોષી વ્યક્તિ નિર્દોષ કો ही ધમકાए. બીજો છે ઊંચી દુકાન ફીકા પકવાન, એનો મતલબ એવો થાય કે દિખાવા અધિક અને વાસ્તવિકતા કુછ ઓર. ત્રીજો છે કંગાલી में आटा गीला, तो मुसीबत पर मुसीबत आना. ચોથું છે એક તો કરેલા ઉપર से नीम चढ़ा, तो એનો થાય મિત્રો કહાવતનો અર્થ કે एक बुराई नहीं साथे अथवा एक बुराई के साथ दूसरी बुराई का जुड़ जाना. પાંચમો છે जो गरजते हैं वो सो बरसते नहीं, तो એનો અર્થ થાય जो बड़ी बड़ी बातें करते हैं वो काम करते नहीं अथवा वो काम नहीं करते. પછી પ્રશ્ન 11, જેના ઉપર તમારે નિબંધ આપેલ છે मेरा प्रिय त्योहार, मेरा देश, वैज्ञानिक खोज, वरदान या अभिशाप. પછી પ્રશ્ન 12 આપેલો છે કે दी गई परिस्थिति के आधार पर किसी एक विषय पर पत्र લખવાનો છે. તો પત્ર પણ તમારે આવશે, તો એ પણ આ તૈયાર કરી નાખજો. ઓકે મિત્રો, તો આ હતું આપણે ધોરણ 6 વિષય હિન્દી વાર્ષિક પરીક્ષા 2025 માટેનું મોસ્ટ એમપી પેપર અને એનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.